નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં ઓલ્ડ ગુજરાતી સુપરહિટ ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીતનો સ્ક્રીનિંગ શો યોજાયો હતો, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ ભાવનગર ખાતે આવી લોકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી રહ્યા છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। ગુજરાતી ફિલ્મોમાં અનેક શ્રેષ્ઠ અભિનેતાઓ આવ્યા, પણ હિતેન કુમાર એક સંપૂર્ણ અભિનેતા છે, કમ્પ્લીટ એક્ટર। એના જેટલું પરફેક્શન, એના જેટલું ડેડિકેશન, એ માણસ સમર્પિત છે ફિલ્મો માટે, અને એટલે જ એની ફિલ્મોને લોકો ચાહે છે। એ જ્યાં જાય કોઈ કરકટ નથી, એની પાસે જે વાત છે એ અહીંથી આવેલી છે, અહીંયામાંથી। અને અહીંયા કોઈ ખોટું ન બોલે, મગજ બોલે, કારીગરી કરે ને એનો ભરોસો ના કરો, પ્રેમ કરે એનો તો આંખો મીચીને ભરોસો કરો। તો આ હિતેન કુમાર છે, આ જસવંત ગાંગાણી છે, આ જેને કહેવાય ને ગાંગાણી ફિલ્મની કરોડરજ્જુ તો આ રાજ ગાંગાણી છે, આખું સંચાલન। ત્યાર પછી હવે પાલવડે ફરી પાછા લઈ આવ્યા છે, પણ 21 વર્ષ પહેલા જે પાલવડ હતી એના કરતા વધારે અદ્ભુત બનાવીને લઈ આવ્યા છે। એ વખતે તો જાદુ હતો, પણ જ્યારે આજે સમય બદલાયો છે, નવી ટેકનોલોજી આવી છે, તમે હાથમાં રમતા મોબાઈલથી રીલ્સ બનાવતા થઈ ગયા છે, તો જે ફિલ્મોના ગીતો ભેળા મળીને ભાવનગર ખાતેનો પ્રીમિયર આપણે જોઈશું। પાલવડે બાંધી પ્રીત, મેં તો પાલવડે બાંધી પ્રીત, આ ફિલ્મ માટે જ્યારથી રિલીઝ થઈ ત્યારથી લઈને આજ સુધી સૌથી વધારે સંદેશાઓ ભાવેણાના તમે લોકોએ મોકલ્યા છે હંમેશા, કે આના જેવી ફિલ્મ તમે જોઈ નથી, આ ફિલ્મ ફરી પાછી ક્યારે લાવશો તો તમારી માંગણીને માન આપીને। સંગીતકાર અરવિંદભાઈ બારોટ જે ફિલ્મમાં ખલનાયકથી લોકોને ડરાવ્યા હતા એવા દિનેશ લાંબા, રાજભાઈ ગાંગા। બસ ભાવેણાના આંગણે આવ્યો છું આમંત્રણ આપવા માટે, કારણ કે આપણા ઘરની, તમારી ને મારી, આપણા બધાની છેલ્લા 2 દાયકાથી સૌથી લાડકી ફિલ્મ, જેમાં આપણા રૂટ્સ, આપણા કલ્ચર, આપણો રંગ, આપણી મર્યાદા, આપણા સંસ્કાર, આપણા સંબંધો, એની સાથે બનાવેલી એક અદ્ભુત લવ સ્ટોરી જે 2 દાયકા પહેલા, એક્ઝેક્ટલી 21 વર્ષ પહેલા આપણે લાવ્યા હતા, તે જમાનામાં ખૂબ મોટી હિટ થઈ હતી, અને ત્યારથી લઈને આજ સુધી હંમેશા લોકોના હૃદય પર, હંમેશા આટલા વર્ષોમાં આટલા બધા સંદેશાઓ મળતા રહ્યા કે એ પ્રકારની ફિલ્મ કેમ નથી લાવતા આજના જમાનામાં પણ છેલ્લા 2.5 વર્ષથી એક ચમત્કાર થયો છે કે નવી પેઢીને, જેને આપણે બહુ નીચી નજરથી જોઈએ છે કે એ લોકોમાં સમજણ નથી, એ જ પેઢીએ આપણા મૂળિયાને પકડવાનું શરૂ કર્યું છે। આપણા એક સંસ્કાર, આપણા એક ગીતો, આપણો એક કલ્ચર, એ બધાની સાથે મેક્સિમમ રીલ્સ, દરેક પ્રસંગો એ લોકોએ સામેથી શોધીને બનાવવાના શરૂ કર્યા છે। અને મારા ને જસુભાઈની છેલ્લા 2 વર્ષ દરમિયાનની વાતચીતમાં કે ડેફિનેટલી આ જનરેશન ફરી પાછા એમના મૂળિયા તરફ વળવાની આ ગતિ છે। એ વખતે આપણા એ નવા જનરેશન, જેને આપણે જેનઝી તરીકે ઉતારીએ પડે, પણ જેનઝી એક કમાલનું એક નવું જનરેશન છે કે જેમને વ્યાખ્યાઓ તોડવાની હિંમત છે। આપણે એક જ વ્યાખ્યામાં બંધાયેલા રહીએ એવી એ જનરેશન નથી, જ્યાં સુધી એમને અનુભવ નહીં થાય ત્યાં સુધી માનશે નહીં। તો એમને આપણા એ વાતાવરણનો, એ આપણા મૂળિયાની ઓળખ કરવા માટે ફરી પાછા આ કમાલની ફિલ્મ અમે લોકો લાવવાની શરૂઆત કરી છે, જેની શરૂઆત અમે મૈયરથી કરી, જે 25 વર્ષ પહેલાની ફિલ્મ હતી। ફરી પાછા લાવ્યા ત્યારે અમને લોકો ગાંડા કહેતા હતા, એક્ઝિબિટર્સ પણ એક શો માંડ આપ્યો હતો, પણ મારે ને જસુભાઈની શ્રદ્ધા હતી કે આ ફિલ્મ લોકોના હૃદયમાં વસેલી છે ને આજનું જનરેશન પણ પ્રેમ કરશે। એના રિલીઝ થતાના 3જા દિવસે એણે સૌથી મોટા સમાચાર બનાવી દીધા, અને જેનો સૌથી ફાયદો એ થયો કે નાના નગરોના જે પ્રેક્ષકો મલ્ટીપ્લેક્સમાં આવતા અચકાતા હતા એ બધા મલ્ટીપ્લેક્સ તરફ આવ્યા, કારણ કે આજનો જમાનો બદલાયો છે। સિંગલ થિયેટરનો એક દોર હતો, પણ આપણે નવા જમાનાને પણ સ્વીકારવું પડે, અને એ ઓડિયન્સ આવતું થયું। એનો સૌથી મોટો ફાયદો લાલા નામની ફિલ્મને થઈ, જે મારા એ વાક્યને સાચી સાબિત કરે છે કે આપણે આપણા લોકો માટેની ફિલ્મ બનાવીશું ને તો એના માટેનું પ્રેક્ષક ગઈકાલ કરતા આજે વધારે છે। એ જ મૂળિયાનો અનુભવ કરાવવા માટે એક તરફ મારી મોડર્ન ફિલ્મો, વર્ષ લેવલની, નેશનલ એવોર્ડ વિનરની ફિલ્મોની સાથે સાથે હું મારા મૂળિયાને ભૂલવા નથી માંગતો, મારા પ્રેક્ષકોને મૂળિયાનો પરિચય કરાવવા માંગુ છું। એટલે દર વર્ષે એક આવી ક્લાસિક લઈને આવું છું, અને મને આશા છે, મને ખાતરી છે કે 100%
જે રીતે ગઈકાલે અમને પ્રતિસાદ મળ્યો કે સુરતથી લઈને આજે દરેકે દરેક જગ્યાએ વાતાવરણ બંધાવવાનું શરૂ થઈ ગયું છે અને અદ્ભુત શો જઈ રહ્યા છે. લોકો 200 ટિકિટ ખરીદીને માવતરોને બક્ષિસ આપી રહ્યા છે. આપણે હમણાં આજના શોમાં જ્યાં હાજર છું ત્યાં મેં એક આખું ફેમિલી જોયું છે. યંગસ્ટરે એના આખા ફેમિલી માટે ટિકિટ ખરીદીને લઈને આવ્યા છે, કારણ કે મેં એ લોકોને 15 દિવસ પહેલા કહ્યું હતું કે તમારા મા બાપને તમારે સૌથી મોટી બક્ષિસ આપવી હોય તો બીજી મોંઘીદાટ વસ્તુ ના લાવશો. આ ફિલ્મ તમારી આજુબાજુ લાગે ત્યારે 2 ટિકિટ એમના માટે લઈને એમને મલ્ટીપ્લેક્સ પહોંચાડો. એ 2.5 કલાક દરમિયાન એમના જીવતરના 25 વર્ષ એ લોકો આનંદથી જીવી જશે અને એ આશીર્વાદ તમને એમની સાથે જોતા જોતા જે આપણા મોરિયાનો પરિચય કરાવશે એ પરિચય હાટું લઈને આવ્યા છે. ધંધા માટે નથી આવ્યા, કારણ કે આ ફિલ્મો તો એ જમાનામાં જે કમાવાનું હતું એ કમાઈ લીધું હતું, પણ આજે ફરી પાછા આપણે આપણી પેઢીને આપણા રંગો તરફ વાળી શકીએ, બદલાયેલા જમાનામાં પણ આપણા ઘરના વાતાવરણનો અનુભવ અપાવી શકીએ, આપણા સંબંધોનો અનુભવ કરાવી શકીએ, એ કારણસર લઈને આવ્યો છું. આજે તમારા ભાવેણાના આંગણમાં છું, આપણા ભાવેણાના આંગણમાં છું. આજુબાજુના પંથકમાં તમારા સુધી પહોંચવા માંગુ છું અને એ લોકોને કહેવા માંગુ છું કે આમંત્રણ આપવા આવ્યો છે તમારો દેવલો, કે આવો, આટલો મજાનો અવસર છે અને ઉત્સવ બનીને ફરી પાછો માણીએ.